ટાઇટલ ક્લિયર ટોક્સમાં સંજયભાઈ ફરી એક વખત સ્વાગત છે. સમજવું છે કે જો પોઝેશનની જે ડેટ આપેલી હોય બિલ્ડરે એ ડેડલાઇન સુધીમાં પોઝેશન ન મળે તો શું બાયર રેરામાં જઈ શકે? હા, બિલકુલ જઈ શકે. એનું કારણ છે કે એ આર્થિક મુદ્દો આવી ગયો. આજે તમે કોઈ પણ વસ્તુ છે એની કિંમત ચૂકવી દીધી છે, પણ એ વસ્તુ તમને સમયસર મળતી નથી, તો એ કેસની અંદર તમે સીધા રેરા કોર્ટમાં જઈ શકો છો અને ત્યાં તમારો ન્યાય પણ એડવાન્સ આપવામાં જ આવેલો છે કે જો પ્રોગ્રેસ કરતાં વધારે કિંમત તમે ચૂકવી દીધી હોય તો તમને એ સમયસર જ્યાં તારીખ સુધીમાં ઘર ન મળ્યું હોય તો તમને 15% વ્યાજ ચૂકવવું વત્તા પેનલ્ટી. આ બાબત રેરાની ગાઈડલાઇનમાં છે જ. એ જ વસ્તુ ડેવલપરને પણ ફાયદાકારક છે, ખાલી ગ્રાહક તરફી નથી. જો ડેવલપરને તમે ગ્રાહકે એમ કીધું હોય કે પ્રોગ્રેસ પ્રમાણે 50% પેમેન્ટ અત્યારે થાય છે અને ગ્રાહકે 30% જ પેમેન્ટ કર્યું હોય તો ડેવલપર છે એ રેરા કોર્ટમાં જાય અને ગ્રાહક સંબંધી અપીલ દાખલ કરે કે મેં જ્યારે ગ્રાહકે મારે ત્યાં 10% પેમેન્ટ ચૂક્યું ત્યારે મેં એમને એગ્રીમેન્ટ ફોર સેલ કરી દીધો છે. એક એગ્રીમેન્ટ ફોર સેલની અંદર મેં સ્ટેજ વાઇઝ કન્સ્ટ્રક્શન કેટલું થશે તો કેટલા રૂપિયા તમારે ચૂકવવા પડશે એ એગ્રીમેન્ટ ફોર સેલમાં ઓલરેડી ઉલ્લેખ થયેલો છે. તો એમણે આ સમયસર મને પૈસા આપી શકતા નથી અને મેં એગ્રીમેન્ટ ફોર સેલ કરી દીધો છે એટલે હું એ ઘર બીજાને કોઈને વેચી શકતો નથી અને આ ભાઈ કે મકાન છે કેન્સલ કરતા નથી, તો રેરા એમને પણ કાં તો 15% વ્યાજ વસૂલ કરે છે અને પેનલ્ટી પણ ભરાવડાવે છે. તો આ સ્વાયત્ત સંસ્થા આવવાથી ગ્રાહક અને બિલ્ડર એ બંનેનું કંટ્રોલિંગ ખૂબ સરસ રીતે અહીંયા થતું હોય છે અને આ એક કાયદો બનવાથી ગ્રાહકને પણ મનમાં એવું થયું છે કે ભાઈ મારે સમયસર પૈસા આપી દેવા છે અને બિલ્ડરને પણ એવું થયું છે કે ભાઈ આપણને સમયસર પૈસા આપી દે છે તો પછી આપણે સમયસર એમને ઘર આપી દઈએ. એટલે કાયદાથી આ એક બંને બાજુ એ જાગૃતિ આવી છે તેવો મારો અનુભવ છે. કે રેરામાં કંઈ એવા નિયમ છે કે જે બિલ્ડર હોય છે એ શરૂઆતના અમુક વર્ષ સુધી સોસાયટી કે ફ્લેટ જે છે એને મેન્ટેન કરે? હા, એમાં એવો એક નિયમ છે કે જ્યારે બિલ્ડિંગ યુટિલિટી સર્ટિફિકેટ આવી જાય એ દરમિયાન એમને સોસાયટીનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એટલે જે વ્યક્તિઓએ ત્યાં હાઉસ લીધા હોય એમને જ એના સભ્ય બનાવવાના, એમાંથી જ એમને ચેરમેન સેક્રેટરી નીમવાના, એમના જ નામોથી અને એમની જ સહીઓથી એ બેંક અકાઉન્ટ ખોલાવવાનું, પછી જે મેન્ટેનન્સ ડિપોઝિટ હોય એ એની અંદર જ જમા કરાવવાની અને એનું વ્યવસ્થાપન ચેરમેન અને સેક્રેટરીને જ જોવાનું, પણ એની સંપૂર્ણ જવાબદારી છે એ બિલ્ડરની હોય છે. એટલે દાખલા તરીકે આજે આ બિલ્ડિંગનું મેન્ટેનન્સ મહિને ₹1,00,000 આવતું હોય અને 100 સભ્યો હોય તો એ ચાહે 1,000 રૂપિયા દર મહિને ભરે કે 3 મહિને ક્વાર્ટરલી કે 6 મહિને કે વર્ષે એડવાન્સ મેન્ટેનન્સ જે સિસ્ટમ છે એ બધી ડેવલપ કરવાની છે બિલ્ડરે અને એનું સુવ્યવસ્થાપન નેક્સ્ટ 5 વર્ષ સુધી એ બિલ્ડરના આયોજન નીચે ચેરમેન સેક્રેટરીને કામ કરવાનું છે. હવે ઇન બિટવીન એવું પણ બને કે ભાઈ બિલ્ડરના 70 ઘર વેચાઈ ગયેલા છે, 30 ઘર નથી વેચાઈ ગયેલા, તો એ બિલ્ડરે પોતે એ 30 ઘરનું મેન્ટેનન્સ પણ એ સોસાયટીને આપવાનું હોય છે. ચાહે સોસાયટી પછી એ વાતને સ્વીકારે કે ના સ્વીકારે એ 2 નંબરની વાત છે, પણ મૂળ મુદ્દો એ છે કે આખી સોસાયટી 5 વર્ષ સુધી એવી સરળ અને સહજ સિસ્ટમમાં એસ્ટાબ્લિસ્ટેડ કરી દે કે જેથી કરીને 6ઠ્ઠા વર્ષથી એ રાબેતા મુજબ બધાને એક ટેવ પડી જાય અને સુંદર મજાની સોસાયટી મેન્ટેન પણ રહે અને એ 5 વર્ષ દરમિયાન જો બિલ્ડિંગના કોઈ હિસ્સામાં કે કોઈ ભાગની અંદર એને નુકસાન થયું હોય તો એ બિલ્ડરને રિપેર કરી દેવાની જવાબદારી પણ રેરાની ગાઈડલાઇનમાં આપવામાં આવી છે. ઘણા મિત્રો રિસેલમાં પ્રોપર્ટી બાય કરતા હોય છે તો ત્યારે સોસાયટી એનઓસી ને એની બધી રિક્વાયરમેન્ટ હોય છે. સોસાયટીના શેર સર્ટિફિકેટમાં જ્યારે બી વ્યક્તિનું નામ લખવાનું હોય તો એને ટ્રાન્સફર ફીનો એક મુદ્દો પણ આવે છે જે સોસાયટી જનરલી લેતી હોય છે ને લેવાનો હક પણ એમને છે.